તો આજે નવેમ્બર મહિનાની એક્સપાયરી હતી અને નિફ્ટીની એક્સપાયરી નવેમ્બર મહિનાની આપણને ઘટાડા સાથે થતી જોવા મળી છે। જો ખાસ કરીને આજના દિવસે તમને સેન્સેક્સ નિફ્ટી બંનેમાં 5% ઘટાડો આવ્યો અને નિફ્ટી આજે તમને 25,900ની નીચે બંધ થતું જોવા મળ્યું। વેલ આજના દિવસમાં 26,000ના લેવલ 2-3 વાર સર કર્યા હતા, પરંતુ ત્યાંથી દબાણ આવ્યું। નિફ્ટી બેંકની અંદર પણ જુઓ 15 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે। અહીંયા પણ તમને 58,900ની નીચેનું ક્લોઝિંગ ખાસ કરીને આવતું જોવા મળ્યું છે, એટલે અહીંયા પણ એક નરમાશ રહી, પરંતુ આજના દિવસે તમને મિડ કેપ અને સ્મોલ કેપ થોડાક મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે। કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા? તો જો આજે જ્યાં તેજી જોવા મળી એમ એક તો રિયલ્ટી સેક્ટર હતું કે જ્યાં આગળ આજના દિવસમાં સારી તેજી હતી। આ ઉપરાંત પીએસયુ બેંક, મેટલ, ફાર્મા, આ બધી જગ્યાએ આપણને ખરીદદારી આવતી જોવા મળી, પરંતુ આજે જ્યાં દબાણ હતું ત્યાં જુઓ આઈટી, ઓઇલ એન્ડ ગેસ અને ખાસ કરીને એ બધા સેક્ટરનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ તમને ઘટાડો આવ્યો। ફિન નિફ્ટી પણ આજે તમને થોડુંક ઘટાડા સાથે જ બંધ થતું જોવા મળ્યું હતું। બીજી તરફ હવે આવો સ્ટોક્સ પર, તો નિફ્ટીના વધનારામાં જુઓ આજના દિવસે હિન્ડાલ્કો, બીઈએલ, શ્રીરામ ફાઇનાન્સ, એસબીઆઈ જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે તમને એક તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું, પરંતુ જુઓ અદાણી એન્ટરપ્રાઇઝ, ટ્રેન્ડ, ટાટા મોટર્સ પીવી, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આજે તમને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો છે। મિડ કેપની વાત કરી લઈએ તો આજના દિવસે તમને આદિત્ય બિરલા કેપિટલ, ફેડરલ બેંક બંને એક નવા શિખર પર બંધ થતા દેખાયા છે। ફિનિક્સ મિલ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં પણ આજે એક સારી તેજી રહી, પરંતુ જ્યાં દબાણ આજના દિવસે આવ્યું ત્યાં જુઓ ટાટા કમ્યુનિકેશન, સ્વિગી, પ્રીમિયમ એનર્જીઝ અને એસીસીનો સમાવેશ ખાસ કરીને થાય છે। હવે જો આજના દિવસે એક્સપાયરી હતી એટલે થોડુંક મૂવ ઘટાડા તરફી આવે એવી અપેક્ષા તો હતી, પરંતુ 25,900ની નીચે આપણે ખાસ કરીને બંધ થયા છે, જે એક મહત્ત્વનો સપોર્ટ પણ હતો। એટલે હવે જોવાનું એ છે કે આવતીકાલે બજાર અહીંયાથી આપણને કોઈક રિકવરી દર્શાવે છે કે આ ઘટાડો પછી આપણને આગળ વધતો જોવા મળે છે। વેલ હજી પણ જો કે નિષ્ણાંતો માની રહ્યા છે કે ડિસેમ્બર મહિનો નિફ્ટી માટે અને ઓવરઓલ બજાર માટે એક પોઝિટિવ રહી શકે છે।